માતાજી મિત્રો, જય દાદા દ્વારકા, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે વાત કરીએ લાગણીઓનો દુરુપયોગ. મિત્રો, લાગણીનો દુરુપયોગ એટલે શું અને આ લાગણીનો દુરુપયોગ કરવાથી શું શું થાય એમ, તો આજેની આપણે વાત કરીએ. મિત્રો, કોઈ પણ માણસ છે ને, એ કોઈ પણ માણસને, કોઈ પણ સમાજના માણસને કે કુટુંબ હોય, પરિવાર હોય, ગમે તે હોય, પણ મિત્રો લાગણીનો દુરુપયોગ એટલે કોઈ પણ માણસ તમારા માટે કંઈક કરતું હોય, તમને કંઈક ઊંચા લેવલ માટે કંઈક સહાનુભૂતિ દર્શાવવા કરતું હોય, તમને કંઈક તમારા પ્રત્યે ભાવ પ્રેમ હોય, અને એ ભાવ પ્રેમના લીધે તમને એ માણસ જીવનમાં પોતાની પાસે કંઈક છે અને એનાથી આને ફાયદો થાય એમ છે, એવી વૃત્તિથી તમારા માટે જે માણસ કંઈક કરી છૂટે, કંઈક એના મગજની અંદર એવું હોય કે આપણે આને કંઈક ઉપયોગી આવી આવું કરીએ, અને ત્યારે મિત્રો એ માણસ માટે તમે જે જે સહાનુભૂતિ દર્શાવતા હોય, જે જે કંઈ મદદ કરતા હોય, તમે વાતથી, વ્યવહારથી અને સંબંધથી કંઈ કંઈ એના માટે કરી છૂટવા તૈયાર હોય, આવી તમારી જે વૃત્તિ હોય ને, એને લાગણી કહેવાય. મિત્રો, લાગણી જે છે ને, એ માણસને ક્યારે જન્મે? લાગણી માણસને જ્યારે પોતીકું લાગે ત્યારે જન્મે. પછી ગમે તે સમાજનો માણસ હોય, પણ એને એના પ્રત્યે કંઈક અંદરથી જે એવું થાય કે આ મારું છે, મારે આને ઉપયોગી થવું જોઈએ, મારે આના જીવનમાં જે આ તકલીફ છે એવી તકલીફ ન આવવી જોઈએ, એમાંથી આને બહાર લાવવો જોઈએ, આના માટે કંઈક કરી છૂટવું જોઈએ, આવી જેની દિલની અંદર તમન્ના હોય ને કોઈ પણ પ્રત્યે, એને મિત્રો લાગણી કહેવાય. હવે આ લાગણી એ છે, એ માણસ એના લાગણી વશ થઈ અને તમારા માટે કોઈ આવું જ્યારે કરતું હોય, ત્યારે તમે ફક્ત તમારો ફાયદો જુઓ, તમે ફક્ત એની જે થિયરી છે, એની જે પોતાની જે અંદરની જે ઉમળકો છે તમારા પ્રત્યે ભાવ પ્રેમ, આ વસ્તુને લક્ષ્યમાં ન રાખો અને તમે એને મૂર્ખ સમજો ને, કે ભાઈ કુટુંબ પરિવારનો હોય કે અન્ય સમાજનો હોય કે ગમે તે, તો તમે એવું જ સમજો ને એને તો મારા માટે આવું કરવું જ પડે ને, એમાં શું નવાઈ કરે, એને મિત્રો લાગણીનો દુરુપયોગ કહેવાય. મિત્રો, આ લાગણીનો દુરુપયોગ કોણ કરે એ તમને ખબર છે? પેલા તો ગમે તે સમાજમાંથી આવતો હોય, ગમે જાતિમાંથી આવતો હોય, પણ મિત્રો જે લાગણીનો દુરુપયોગ કરે ને, એથી નીચ પ્રકૃતિનો માણસ કોઈ હોય જ નહીં. આપણા વેદ ઉપનિષદ, આપણા ધર્મો, ગમે તે તમે ધર્મો માનતા હોય, પ્રત્યક્ષમાં તમારા પ્રત્યે કોઈએ લાગણી દર્શાવી તો એનો બદલો તમારે લાગણીથી જ આપવો પડે, નહીં કે એ લાગણીનો અનાદર કરવો. એવું તો લખ્યું જ નથી ક્યાંય, કોઈ ધર્મશાસ્ત્રમાં, વેદ ઉપનિષદમાં. છતાં તમે આનો અનાદર કરો, લાગણીનો દુરુપયોગ કરો, એ મિત્રો શું છે ખબર છે? એ પાપ છે, મહાપાપ છે. અને એનું પ્રાયશ્ચિત એટલે કે એનો પસ્તાવો પછી તમે એને ધોવા માટે ગમે તે કરો ને, એ ધોવાય નહીં, એ તમારા ખાતે જમા જ થાય. એટલે લાગણીનો દુરુપયોગ કરી અને કોઈ પાસે કામ કઢાવવું ને, એ તમારી કુળ, કુટુંબ, પરિવાર, તમારી ખાનદાની, એના તમે કેવા છો ને એ દર્શન કરાવો છો. માણસ સંસ્કાર થી શ્રેષ્ઠ બને છે, માણસ જાતિથી નહીં. હા, જાતિ તમારી ત્યારે જાતિ પ્રમાણે શ્રેષ્ઠ બનો છો જો તમે સંસ્કાર તમારા જાળવી રાખો તો, પરંતુ તમે શ્રેષ્ઠ બનવાના ડોર કરો અને નીચ પ્રકૃતિના વૃત્તિથી રહેતા હોય, તો તમે કદાપી શ્રેષ્ઠ ન બની શકો. અને આ માણસ જ લાગણીનો દુરુપયોગ કરી શકે. માણસ
માણસના નાતે, ભગવાનના નાતે કે મારે આની કંઈક કરી છૂટવું છે, કંઈક મદદ કરવી છે, એ સ્વરૂપ છે ને, એ લાગણી તમારા પ્રત્યે જેની હોય ને એને ભગવાન કહેવાય. પછી તમે એ માણસને મુશ્કેલીમાં મૂકી એને ભૂલી જઈ અને તમે ગમે તે કરવા માંગતા હોય ને, તમે દાન પુણ્ય કરો, ધર્માદા કરો, તમે ગમે તે પ્રત્યેના હવન હોમ કરો, તમે પંડિતોને દાન આપો, તમે ગરીબોને દાન આપો, તમે ઘણું ઘણું કરો. હું તમને એવું નથી કેતો કે ન કરવું જોઈએ, ભલે કર્યું, એ લખાય તમારા કર્મમાં, એનું ફળ લખાય, ચોક્કસ લખાય, અરે કરવું જોઈએ. પરંતુ જે તમે એવી દ્રષ્ટિથી કરો કે તમારા પ્રત્યે કોઈ લાગણી દર્શાવી અને લાગણીનો તમે દુરુપયોગ કર્યો, અને તમે જેનો દુરુપયોગ કર્યો એનાથી એને જબરજસ્ત નુકસાન ભોગવવું પડ્યું હોય, અને એ નુકસાન ભોગવવાથી જો એના જીવનની અંદર મિત્રો કંઈ પણ તકલીફ આવી હોય, કંઈ પણ પરેશાની વેઠી હોય, અને એ પાપથી છૂટવા માટે કોઈ તમારું મન કહેતું જ હોય, મન તો ઈશ્વર જ છે, તમારું મન તો કહેતું જ હોય કે આવું ન કરવું જોઈએ, છતાં તમે જો આવું કર્યું હોય અને એના લીધે તમે માનસિક રીતે કે આંતરિક રીતે હેરાન થતા હોય, અને એ તમે કોઈને કહી શકતા નહીં, કારણ કે એવી તમારી અહમ હોય કે ભાઈ હું આવું કહીશ તો મને મૂર્ખ ગણશે કે, અને એમ કહેશે કે આવું તારે ન કરવું જોઈએ ને. પરંતુ મિત્રો તમે આવું ન કહો અને ઈશ્વરને મનોમન કહી અને તમે કોઈ બીજું દાન ધર્માદો કરતા હોય એ પાપને ધોવા માટે, તો એ વસ્તુ ખોટી છે. જેણે જે કર્મ કર્યું છે ને એ કર્મ તો એને ભોગવવું જ પડે. પરંતુ આપણા ધર્મ ગ્રંથોની એ આપણને આશ્વાસન આપે છે કે હવે આવું ન કરતો એટલે પાપ તને નહીં, પણ આગળ પાપ ન કરે એ માટે આ વસ્તુ છે. પરંતુ જે તમે કોઈ પ્રત્યે લાગણીનો દુરુપયોગ કર્યો હોય, તમે કોઈનું ખોટું કર્યું હોય અને તમે એને મૂર્ખ સમજો હોય, તો તમે એ મૂર્ખ એને નથી સમજ્યા, તમે ભગવાનને મૂર્ખ બનાવ્યા છે. કારણ કે જ્યારે કોઈ તમારા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતું નહોતું, હેત દર્શાવતું નહોતું, તમારે ઉગરવાનો આરો નહોતો, એ વખતે તમારા પડખે ઉભો રહીએ ને એ ફક્ત એક જ હોય કે ભગવાને મૂકેલો માણસ હોય અને ભગવાનનો ભક્ત હોય, પવિત્ર હોય. નહીતર આ જમાનાની અંદર તમને લાગણી દર્શાવ્યું છે કોણ? લાગણી કોઈ દર્શાવતું નથી માતા પિતા સિવાય. એમ છતાં બધું દુનિયામાં હાલે સ્વાર્થ વૃત્તિથી ચાલે છે. છતાં તમારા પ્રત્યે લાગણી દર્શાવે એવું કોઈ પાત્ર એવું હોય તો એને ભગવાન સમજજો, અને એને જીવનની અંદર તમારી જાતને ભાગ્યશાળી સમજજો કે તમારા પાસે આવું માણસ તમને મળ્યો છે. ગમે તે સમાજનો હોય, કોઈ દિવસ મિત્રો લાગણીનો દુરુપયોગ ન કરતા, કોઈ દિવસ એવા માણસને મુશ્કેલીમાં ન મૂકતા. એવા માણસને તમે જ્યારે લાગણીનો દુરુપયોગ કરીને મુશ્કેલીમાં મૂકો છો ને મિત્રો, પેઢીનો સર્વ વિનાશ થઈ જાય છે. નોંધ લેજો, આપણે કોઈ પણ કર્મથી હેરાન થતા હોય એ આપણા કર્મ હોય. એમ કંઈક ભૂલ થઈ ગઈ હોય એનું પ્રાયશ્ચિત ભગવાન પાસે કરવાનું. પણ તમને ગમે એવો ફાયદો મળતો હોય તો ફાયદા માટેથી કોઈ દી લાગણીનો દુરુપયોગ ન કરતા, ખોટું ન કરતા. કારણ કે એના દિલથી જે હાશકારો નીકળશે, નિશાકો નીકળશે ને, એનાથી ભગવાન નહીં બચાવી શકે. કારણ કે ભગવાન પણ કર્મ, જો માણસ થઈને અહીંયા આવ્યા છે ને પૃથ્વી ઉપર, રામ કૃષ્ણ, તો એને પણ જે માણસના નિયમ પ્રમાણે રહેવું પડ્યું છે. એને પણ ધર્મના બંધનથી બંધાવવું પડ્યું છે. એને પણ આચરણમાં બધું લેવું પડ્યું છે. એ જો કર્મથી બાકાત ન હોય તો આપણે કઈ રીતે રહી શકીએ? એટલે કોઈ પણ માણસે તમારા પ્રત્યે લાગણી દર્શાવી હોય તો એનો બદલો તમે લાગણીથી આપજો. તમારા ખરાબ દિવસોની અંદર જે માણસ તમને મદદરૂપ થયો છે ને એ એની લાગણી છે, તમારો હક નથી. હક દર્શાવવા આ જમાનામાં કોઈ નથી. હક દર્શાવી હગી આપણા એક મા બાપ પાસે, છતાં એ માણસ તમારા માટે, તમે ક્યારેક એવો હક પણ દર્શાવ્યો હશે, તમે એના માટે ખોટું મોઢે કીધું હશે, પણ એ માણસ તમને તરછોડ્યો નહીં.
કારણ કે એ એટલું જાણતો છે કે દુઃખમાં છે એટલે માણા બોલે, પણ તમારા પ્રત્યે જે લાગણી દર્શાવી અને એ માણસ તમારા માટે જે કંઈક કર્યું છે ને એના બદલામાં તમે લાગણી દર્શાવશો તો જ એમાંથી એના કર્મથી છૂટી શકશો. બાકી જો લાગણીની જગ્યાએ એનો દુરુપયોગ તમે કર્યો ને તો ચોક્કસ સર્વ વિનાશ છે તમારો, તમારી પેઢીનો અને તમારા નામનો. એટલે મિત્રો કોઈ પણ જાતની તમારા પ્રત્યે કોઈને લાગણી હોય ને તો એનો દુરુપયોગ ન કરતો. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો એ જણાવજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.